સૌ મિત્રોને એક અમારી નવી ચેનલમાં એક નવા વિડીયોમાં સ્વાગત છે। સૌ મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખોડિયારમાંનું વાહન એટલે મગર। આજે મગર સવાર એવા ખોડિયાર માતાજીના ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે, જ્યાં દરેક મંદિરોમાં માતાજીના અલગ અલગ પરચાઓ છે। ત્યારે આજે આપણે ખોડિયાર માતાજીના પરચાના પ્રતીક એવા વધુ એક મંદિરે પહોંચી ગયા છીએ, અને ખોડિયાર માતાજીના મંદિર વિશે ખૂબ ઓછા લોકો જાણે છે। ખોડિયાર માતાજીના મંદિરની આ પવિત્ર ભૂમિ ઉપર દરરોજ સવાર અને સાંજ માતાજીની મગર માતાજીના દર્શન કરવા માટે આવે છે। સાંભળીને લાગ્યો ને ઝટકો, પણ તમને આજે વિડીયોમાં લાઈવ દર્શન કરાવવા છે। મિત્રો, આ તો માત્ર મગરની મૂર્તિ છે, જે ખોડિયાર માતાજીના દરેક મંદિરોમાં હોય જ છે, પણ મારે તમને આજે લાઈવ ખોડિયાર માતાજીની મગરના દર્શન કરાવવા છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને આપ અમારી ચેનલ ગુજુ સૂર્યા પર પહેલી વાર આવી રહ્યા છો અને ભવિષ્યમાં આવા જ ગુજરાતના દરેક પાવન ધામોના દર્શન કરવા માંગો છો, તો અત્યારે જ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી અમારા આવનારા વિડીયો સૌથી પહેલા સરળતાથી આપને મળી જાય। મિત્રો, ખોડિયાર માતાજીનું મંદિર આ ધૂળાની કાંઠે આવેલું છે, એટલે આપણે થોડી સીડી હેઠી ઉતરીને મંદિરે જઈ રહ્યા છીએ। આ મંદિર ક્યાં આવેલું છે, મંદિરે કઈ રીતના પહોંચી શકાય, મંદિરનો શું ઇતિહાસ છે, મગર કયા ટાઈમે અહીંયા દર્શન આપે છે, તે બધી જ માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર નોન સ્ટોપ છેલ્લે સુધી જોજો। મિત્રો, હવે આપણે ગાંગડિયા ગુનાના કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। હવે આપણે થોડી જ ક્ષણોમાં, ગણતરીની ક્ષણોમાં જ ખોડિયાર માતાજીના દર્શન કરીશું। ત્યારબાદ ગાંગડિયા ગુનાના દર્શન કરીશું, માતાજીનો શું ઇતિહાસ છે તે પણ આપણે જાણીશું। તો મિત્રો, હવે આપણે દર્શન કર્યા છીએ ગાંગડિયા ગુનામાં બિરાજમાન ખોડિયાર માતાજીના। જય હો ગાંગડિયા ગુનાવાડીમાં ખોડિયાર, આપના શરણે આવતા સૌ દુખિયાના દુઃખોને આપ દૂર કરજો, તેમજ આપના એવા આશીર્વાદ આપજો કે આપના શરણે આવતા સૌ કોઈ નિરોગી રહે અને સૌને સદબુદ્ધિ મળે। જય માતાજી। ને મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો તે ગાંગડિયો ગુનો છે। આ ગાંગડિયો ગુનો પણ કંઈક અલગ જ ઇતિહાસ ધરાવે છે। કહેવાય છે કે આ ગાંગડિયા ગુનામાં 365 દિવસ ક્યારેય પાણી ખૂટતું જ નથી। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પાણી અહીંયા આટલું જ ભરેલું હોય છે। મિત્રો, આપ જોઈ શકો તે મુજબ ઘણા દર્શનાર્થીઓ અગાઉ અહીંયા આવી ગયા છે, જે લોકો ગાંગડિયા ગુનાના કાંઠે બેસીને ખોડિયાર માતાજીની લાઈવ મગરના દર્શન કરવા માટે રાહ જોઈને બેઠા છે। આ ગુનાનો પણ અલગ ઇતિહાસ છે। હવે આપણે જોઈ રહ્યા છે ગાગડીયો ગુનો। મગર માતાજી તો 5 વાગ્યાના આવી ગયા છે, પણ અત્યારે પથ્થર માથે બેઠા છે। સામેનો પથ્થર છે ત્યાં બેઠા છે। 6, સાડા 6, પોણા 7 જેવો ટાઈમ થઈ જશે એટલે માતાજી આરતીમાં આવી જશે। અને આ જે ગુનો છે એ ગાગડીયો ગુનો ખોડિયાર મંદિર, ગામ સુગાળા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। મારું નામ છે મહંત કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી। અમે ઘર પરિવાર સાથે અહીંયા રહીએ છીએ। આ જે ગુનો છે એ પતાળ તોડેલું છે। માં ખોડિયારે આજે વર્ષો પહેલા પતાળ તોડેલું। શેઠ ઝઘડુ શાહ ભગવાનને લઈ આવ્યા, કાળરૂપી બનીને જ્યારે આવ્યા ત્યારે માતાજીને પાણી પાવા માટે માતાજીએ એને પાણી પાયેલું છે। ત્યારથી આ પતાળ તોડેલું છે। ત્યારથી આ મગરમાંનો હંસવારી પણ ખોડિયારની ત્યાંથી જ કહેવાય છે। અને અહીંયા ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે અને મગર માતાજી આરતીના ટાઈમે હરોજ બધાને દર્શન આપે છે। મિત્રો, પૂજારીજીએ જણાવ્યું તે મુજબ 6 વાગ્યાની આસપાસ સમય થઈ ગયો છે, અને વિડીયોમાં તમે લાઈવ સાક્ષાત ચમત્કાર જોઈ શકો છો કે ગાંગડિયા ગુનામાંથી ખોડિયારમાંનું વાહન એવું સાક્ષાત લાઈવ મગર આપણને દર્શન આપવા આવી રહી છે। અને માતાજીની આ મગર એકદમ ધૂળાના કાંઠે આવશે। આપણે નજીકથી માતાજીની મગરના દર્શન પણ કરીશું। મિત્રો, જે લોકો કહે છે કે આજે ચમત્કાર નથી થતા, એ લોકો માટે આ જડબાતોડ જવાબ છે કે આજના ઘોર કળિયુગમાં પણ આજે પણ ચમત્કાર થાય છે। આજે પણ માતાજી દર્શન આપે છે, ને આવો ચમત્કાર ક્યારેક ક્યારેક નહીં, દરરોજ થાય છે। અને જે લોકો પોતાની નજરની સામે આ ચમત્કાર જોવે છે તેને ભલભલાને આ માનવું પડે છે। જો મિત્રો, તમે નજીકથી જોઈ શકો છો, ધૂળાની એકદમ કાંઠે, એકદમ નજીક ખોડિયાર માતાજીની મગર આપણને દર્શન આપવા માટે આવી ગઈ છે, ને આ ચમત્કાર દિવસમાં 2 વાર થાય છે। આ મંદિરે આરતીના સમયે માણસો આવે કે ન આવે, ખોડિયાર માતાજીની મગરની હાજરી હોય છે ને હોય જ છે। તો મિત્રો, આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે? હવે માતાજી જો અહીંયા આવી ગયા છે। 6:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે। આજે તારીખ છે 14, અને ઘણા દર્શનાર્થીઓ પણ મગરમાના દર્શન કરે છે, અને મગર માતાજી ટાઈમ ઉપર જ આવી ગયા છે। બોલ ખોડિયાર માત કી જય। તો હવે હાલ્યા, હા, હવે માતાજી હાલે છે, ખોડિયાર છે જો। વાહ ભગવતી વાહ,
વાહ માતાજી, જો તો ખરો. આપણે આવતા ઈ જ છે. હવે બેટા ધ્યાન રાખજો બધા. ક્યાંથી આવો છો પહેલા ને આપણું નામ શું છે? રાજકોટ થી આવું છું. મારું હા. નામ ગોપાલ છે અને અહીંયા હું નજીકનો જ વતની છું. મૂળ વતન મારો અહીંયા બાજુમાં ડોળાસા. માતાજીના અને દર્શન થયા મગર માતાજીના? હા, આજરોજ 14 તારીખ ના માતાજીના હાજરા હાજુર દર્શન મેં કરેલા છે અને અહીંયા જેટલા પણ દર્શનાર્થીઓ છે એમણે હાજરા હાજુર દર્શન કરેલા જ છે. આ લાવો નિહાળવા અહીંયા હાજર છે બધાએ નિહાળી લીધો છે અને શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન અત્યારે બધાએ કરેલા છે. અચ્છા. જય માતાજી. એટલે તમે રાજકોટ થી ધક્કો ખાધો એ તમારે વસૂલ થઈ ગયો? વસૂલ છે. અચ્છા. એ તો માન્યતા છે ને પ્રમાણ આપે છે હા, હા. જે હોય છે એ. અને અન્ય લોકો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે હા જી, એને એક તમે અપીલ કરો આ દર્શન શું લેવા આવવું જોઈએ આ જગ્યાએ? આ જગ્યા ખરેખર વર્ષોથી પારંપરિક રીતે છે, સત્ય છે, સ્વીકારવું જરૂરી છે અને જે લોકોને પણ કોઈ પણ જાતનો કોઈ પણ દાવો હોય તે અહીંયા આવીને ચેક કરી શકે છે. અહીંયા આવીએ છીએ દર્શન થાય જ છે અને આ રેગ્યુલર માતાજી દર્શન કરવા અને કરાવવા આવે જ છે. એટલે અહીંયા આવવું જરૂરી છે અને પોતાની નજરે નિહાળી આ લાવવાનો આનંદ લેવો જરૂરી છે. હવે મગર માતાજી બધાને દર્શન કરાવી દીધા છે. અત્યારે 6:45નો ટાઈમ થઈ ગયો છે. જો સામે માતાજી જાય છે અને બધાને બહુ સારા દર્શન થઈ ગયા છે. રાજકોટથી આવ્યા, જુનાગઢથી આવ્યા છે, સુરતથી પણ આવ્યા છે અને ડોળાસા ગામથી પણ એક ભાઈ આવ્યા છે. બોલ ખોડિયાર માત કી જય. આઈ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર, ગામ સુગાળા. બાપુ, અમારા દર્શકોને માતાજી કઈ રીતના બિરાજમાન છે, કેટલા સમયથી બિરાજમાન છે, જે કઈ આપણે ઇતિહાસ જાણતો હોય એ જણાવો. હવે આજે આપણે મૂર્તિ જોઈ રહ્યા છે એ ખોડિયારની મૂર્તિ છે, સ્વયંભૂલિંગ છે. જ્યારે શેઠ જગડુશા ભગવાનને લઈને પાણી પાવા માટે અહીંયા આવે છે ત્યારે માતાજી પતાળ તોડીને ભગવાનને પાણી હોત પાય છે અને ત્યારે માતાજીએ એની પાસેથી વરદાન માંગ્યું છે. ભગવાને એને વરદાન આપ્યું છે કે જા ખોડિયાર, એક થાપો મારતી જાજે, દેશ વિદેશથી તારા દર્શન કરશે અને ખૂબ યાત્રાળુ આવશે અને વાંધિયા મેળા પણ ટળશે. ત્યારથી માં ખોડિયારના અહીંયા બેસણા છે. શેઠ જગડુશા વખત 4500 વર્ષ સતયુગ મેલીને કળિયુગ જ્યારે થાપ્યો, કલી કળિયુગ, ત્યારે આ માતાજીના બેસણા છે. એમ કહે છે બધાય કે એટલા વર્ષો થયા છે. શેઠ જગડુશાને ગણીએ તો 4500 વર્ષ થયા છે. ઈ પછી શેઠ સગાળસા, ત્યાં બાજુનું સામેનું ગામ છે એ ગામ સુગાળા, શેઠ સગાળસાનું ગામ છે અને મારું નામ છે કરશનબારથી રામબારથી ગૌસ્વામી. અમે ઘર પરિવાર સાથે રહીએ છીએ. અહીંયા કોઈને પણ આવવું હોય તો કોડીનારથી ગોવિંદપુર ભંડારિયા થઈને આવી શકાય અને તમે જુનાગઢથી આવો તો મેંદરડા થઈને પણ આવી શકાય, વેરાવળ થઈને પણ આવી શકાય. અમદાવાદથી આવો તો અમરેલી, ધોકડવા, ખાંભા, ગીરગઢડા, હરમડિયા અને સીધું ઘાટવડ. સુગાળા કોઈને જવું નહીં, કારણ કે સુગાળાના સામે કાંઠે માતાજી બિરાજે છે. એટલે માતાજીની વચ્ચે એક નદી છે અને આ માતાજીના બેસણા આજે વર્ષોથી અહીંયા છે. હવે અહીંયા જે કોઈ પણ માનતાઓ લઈને આવે એટલે માતાજીની એક ગદા લઈને આવે છે અને અહીંયા ઝાડવા છે, પીપર છે અને આંબળી છે અને આ એ જે ધજા લઈને આવે છે એ ત્યાં પીપરના થડમાં રાખવામાં આવે છે અને અહીંયા જે આ બંગડી છે, વર્ષોથી આ બંગડીઓ છે એ દીકરીઓ એક બંગડી મેલી જાય છે, એક બંગડી લે છે અને ગમે એટલું પણ અહીંયા પાણી આવી જાય અહીંયાથી બંગડી કે ધ્વજા અહીંથી જાતી નથી અને દેશ દુનિયામાંથી માનતાઓ પણ ખૂબ આવે છે અને ગમે ત્યારે પણ તમે તમારે કોઈને આવવું હોય તો પણ મારા નંબર પણ હું આપું છું 9246494165. ગમે ત્યારે મને ફોન કરજો અને વહેલા આવશો તો અમે તમને મટીરિયલ પણ આપશું. તમે હાથે જમવાનું બનાવજો. અહીંયા કોઈ એવા પૈસા લેવામાં આવતા નથી. બાપુ, આ મંદિરના પ્રાંગણમાં હજારોની સંખ્યામાં બાળકોના ફોટા છે, એટલે હું ખાસ તો એ જાણવા માંગીશ કે આ ફોટા શું ખોડિયાર માતાજીના આશીર્વાદથી આ બાળકોનો જન્મ થયો છે કે એ જણાવો. હવે આ જેટલો પણ ફોટો છે હમણાંનો જ ફોટો છે, બાકીના આગલા વર્ષના જે કાંઈ ફોટા છે એના બાસકા ભરીને ઉપર રાખેલું છે, કારણ કે ખૂબ પાણી આવી જાય છે એટલે અમે બાસકા ભરીને ઉપર રાખી દઈએ છીએ. આ હમણાંના ફોટા છે અને જેમના ઘરે પણ સંતાન ના હોય તો માતાજીને અહીંયા લાગશે અને નારિયેળ માની લે તો અશુભ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એના ઘરે માનતા નો દીકરો પણ માં દે છે, દીકરો દીકરી કાંઈ પણ દે છે. આ એના ફોટા છે. બાપુ, આમ તો ખોડિયાર માતાજીની વાત જ ન થાય કે કળિયુગમાં જાગતી જોગણી એટલે ખોડિયાર માતાજી,
એ તેમ છતાંય ખોડિયાર માતાજીના કેવા કેવા પરચા છે? એકાદ પરચો તમે જાણતા હોય કે કોઈ ભક્તોનું એવું કંઈ કામ કર્યું તો એ જણાવો. હવે અહીંયા તો એવા ઘણા ભક્તોના કામય કર્યા છે અને માતાજીની ત્યાં ઘણા સેવકો આવ્યા છે કે બાપુ અમારે ઘરે કોઈ સંતાન નથી અને નવ દીકરી છે. ત્યારે અમારો ઘાંટવડનો એક કિસ્સો છે અને ત્યારે એને ઘરે 9 દીકરી હતી. ત્યારે મને આવીને એના મામાએ કીધું કે બાપુ અહીંયા મારી બહેનને ઘરે 9 દીકરીઓ છે, 9 દેવી દુર્ગા, એક જોતા એક ભૂલાઈ જાય, પણ એમના ઘરે દીકરો નથી. તો મેં કીધું બેટા એક કામ કરજે, તું 2.5 ફૂટની માતાજીની મૂર્તિ લાવી અને આ દરવાજો છે એના ઉપર રાખી દેજે અને તારી બેનના ઘરે દીકરાનો જન્મ થશે એ માના આશીર્વાદ હશે. બરાબર. અત્યારે એના ઘરે દીકરો છે એ એક પરસો આપણે રૂબરૂ જોયેલો છે અને બીજા કોઈએ પણ માનતા કરી છે તો એમના ઘરે દીકરો દીકરી પણ દીધા છે. જય માતા. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ વધુમાં વધુ શેર જરૂર કરજો, જેથી ગાંગડિયા ગુનામાં બિરાજમાન ખોડિયાર માતાજીના લાઈવ ચમત્કારના દર્શન સૌ કોઈ કરી શકે. તેમજ આપે ક્યારે આ મંદિરની મુલાકાત લીધી છે કે નહીં કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. આપ અમારી ચેનલ ગુજુ સૂર્યા પર પહેલીવાર આવી રહ્યા છો અને ભવિષ્યમાં આવા જ ગુજરાતના પાવન ધામોના દર્શન કરવા માંગો છો તો અત્યારે જ ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. તો મિત્રો એકવાર ફરી મળીશું આવી જ એક અદ્ભુત અને પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય ખોડિયાર માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ ગુજુ સૂર્યા. જય માતાજી.